ગૂઢ લીલા, અંતરંગ લીલા, દિવ્ય પ્રેમ વિહાર ઠાકોરજી અને શ્વામનીજીનો યુદ્ધના રૂપક માધ્યમથી આ પદમાં કુંજના પદમાં શ્રી ગોવર્ધન નાથ કી જય. ખૂબ સાવધાનીથી પાન કરીએ, લૌકિક ભાવ ન આવે એવું સુંદર કુંજનું પદ, જેમાં ઠાકોરજી અને સ્વામીજીના પ્રેમને વિહારને યુદ્ધના રૂપક માધ્યમથી બતાવ્યું છે. કઈ રીતે? ચલો કિન દેખન કુંજ કુટી. અહીંયા સખીજનો ચલો કિનના બે મતલબ થાય છે. ચલો કિન એટલે કે ચલો ના, જ્યારે એક ગોપી બીજી ગોપીને કહે, આપણે જેમ ગુજરાતીમાં કહેતા હોય ચાલ ને હવે, એવી રીતે એક ગોપી બીજી ગોપીને કહે છે કે ચલ ને, ચલો કિન. અને બીજો અર્થ થાય છે ચલો કઈ, ક્યાં. ક્યાં? તો કે દેખન જોવા માટે, કુંજ કુટી. કુંજ કુટી એટલે વિતાન સ્થળ, ગીચ લતાઓથી આચ્છાદિત એક ઝૂંપડી જેવું બનેલું છે, ત્યાં જઈએ. શું કામ? મદન ગોપાલ જહા મધ્ય નાયક, મનમથ ફોજ લૂટી. આહાહાહા. મદન ગોપાલ નામ આપ્યું છે, જે મદન ગોપાલ ખૂબ લાવણ્યયુક્ત છે, જેનું સૌંદર્ય કામદેવને પણ હરાવી દે, એટલે કે મદન ગોપાલ શ્રી કૃષ્ણ જહા, જ્યાં મધ્યનાયક. મધ્યનાયક એટલે મુખ્ય નાયક છે, કૃષ્ણચંદ્ર જે છે એણે મનમથ ફોજ લૂટી. મનમથ એટલે કરોડો, ફોજ લૂટી એટલે સેના હારી ગઈ. કોની સેના? કામદેવની સેનાનો પ્રભાવ ખત્મ થઈ ગયો એક કૃષ્ણના રૂપ સૌંદર્ય, લાવણ્ય અને લલિતપણા સામે. ફરીથી જોઈએ, એ સખી ચાલ કુંજ કુટી જોવા જઈએ, કે જ્યાં મદન ગોપાલ ઠાકોરજી શ્રીજી બાબા મધ્યનાયક છે, અને એના રૂપ સૌંદર્ય લાવણ્ય, એના હોઠ, એનો ચહેરો કમલદલ લોચન પાસે કરોડો કામદેવોની સેનાનો પણ પ્રભાવ ફિક્કો પડી જાય છે. સુરત સમર में लरत सखी के मुक्ता माल टूटी. આહા, વારી જાઉં ભલી હારી જાઉં આ જોડી પર. ઠાકોરજી અને સ્વામીજી ત્યાં બિરાજી રહ્યા છે, અને બંને વચ્ચે સુરત સમર એટલે કે પ્રેમની લડાઈ થઈ રહી છે, મધુર મિલનનું યુદ્ધ થઈ રહ્યું છે. સુરત સમર મેં, એમાં લડત, લડતા લડતા, લડાઈ કરતા. કેવી લડાઈ? પ્રેમ રૂપી જબરદસ્તીની લડાઈ, છીના ઝપટીમાં. સુરત સમર મેં લડત સખી કી એટલે સ્વામીજીની. મુક્તા માલ તૂટી. મુક્તા માલ એટલે મોતીઓની માળા તૂટી જાય છે. આ પ્રેમ રૂપી લડાઈમાં, મધુર મિલનના યુદ્ધમાં, સીના ઝપટીમાં, જબરદસ્તીમાં સ્વામીજીની મુક્તા માલ તૂટી પડે છે. આગળ શું થાય છે યુદ્ધમાં? ઉરજ તેજુ કંચુ કી ચુરકુટ ભઈ, ઘટીપટ ગ્રંથિ છૂટી. સોણ્યો સોણ્યો પ્રભુ. ઉરજ તેજુ કંચુ કી ચુરકુટ ભઈ. ઉરજ તેજુ એટલે આવેગ કે તીવ્રતાથી આલિંગનમાં જ્યારે શ્રી ઠાકોરજી શ્રી સ્વામીજીનો હસ્તકમલ પકડીને પોતાની બાજુ ખેંચે છે ને, ઉરજ તેજુ પોતાના વક્ષ સ્થળથી લગાવવા માટે તેજથી, ત્યારે કંચુકી એટલે કે ચોલી ચૂરકુટ ભઈ અસ્તવ્યસ્ત થઈ જાય છે, કરચલી થઈ જાય છે. આલિંગન દરમિયાન, એ જબરદસ્તીના આલિંગન દરમિયાન, એ જબરદસ્તી પ્રેમરૂપી છે. એ ખેંચતી વખતે ચોલી અસ્તવ્યસ્ત મૂડતુડ થઈ જાય છે, કરચલી થઈ જાય છે, ઉધડાઈ જાય છે. ઉરજ તેજુ કંચુ કી ચુરકુટ ભઈ, કટીપટ ગ્રંથિ છૂટી. કટીપટ એટલે કમરનું કપડું, લહેંગા, એની ગ્રંથિ છૂટી, ગાંઠ પણ ખુલી જાય છે. કોઈ લૌકિક ભાવ નથી, ખૂબ નિર્મળ લીલા છે. આમાં કામને કોઈ સ્થાન નથી, કેમ કે આ તો એવી લીલા છે, શ્રી ભાગવતજીમાં 10મા સ્કંદની એવી લીલા છે કે જેનું પાન કરવાથી, શ્રવણ કરવાથી વારંવાર મનમાં
એને વાગોડવાથી ગમે એટલો ઇન્દ્રિયોનો કામ હોય તે નાશ થઈ જાય છે. કામ નાશ કરવા વાળી લીલા છે. આમાં લૌકિક ભાવ નથી, લૌકિક સ્વાર્થ નથી. સખીજનો, રસિક શિરોમણી સુરનંદ સુત દીની અધર ઘૂટી. રસિક શિરોમણી નામ આપ્યું છે પ્રભુને. રસિક શિરોમણી એટલે રસિકોમાં. રસિકોમાં એટલે કે પ્રેમનો આનંદ જે લહાણ કરતા હોય ને, જે લેવા વાળા હોય પ્રેમ આનંદ, એના શિરોમણી એટલે એમાં સૌથી શ્રેષ્ઠ એવા કોણ? નંદસુત શ્રી ઠાકોરજી. દીની અધર ઘૂટી, સ્વામિનીજીને દીની આપે છે શું? અધર ઘૂટી, અધરામૃત, હોઠનો રસ ઘૂટી ઘૂટીને પ્રદાન કરી રહ્યા છે. ઘૂટી ઘૂટીને વારંવાર નિરંતર અવિરત પોતાના આલિંગનમાં ભરી રહ્યા છે. આ પ્રેમરૂપી યુદ્ધ સંગ્રામ થઈ રહ્યો છે અને શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજીને અધર ઘૂટી ઘૂટાઈને આપી રહ્યા છે. એવા સુંદર દર્શન પરમાનંદ દાસજીને થઈ રહ્યા છે અને આ પદ રચાઈ રહ્યું છે. પરમાનંદ ગોવિંદ ગ્વાલિની કી નીકી જોટ ચૂટી. ગોવિંદ અને ગ્વાલિની શ્રીનાથજી બાવા અને સ્વામીજી શ્રી ઠાકોરજી શ્યામ અને શ્યામા જૂની નીકી એટલે કે બહુ જ સુંદર જોટ જૂટી જોડી બની છે. એવા સુંદર દર્શન, આ પ્રેમ લડાઈના દર્શન પરમાનંદ દાસજીને થઈ રહ્યા છે અને આ પદ થકી આપણે પણ રંચક ઝાંખી કરી શક્યા એવું સુંદર કુંજનું પદ. ચલો કિન દેખન કુંજ કુટી, શ્રી ગોવર્ધન નાથ કી જય.